સચ્ચિદાનંદ. આવો આવો નાટક જોવા આવો, આજે પ્રેક્ષક વધુ આવ્યા છે, કરીએ ખેલ નવો નકોર. ગઈકાલે જોડા પડ્યા તા, ગઈકાલે જોડા પડ્યા તા, આજ નથી વધુ શોર બકોર. વજાડ કરહણ રોફતી પાવો, વજાડ કરહણ રોફતી પાવો. આવો આવો નાટક જોવા આવો. ભર્તૃહરિનો પાઠ ભજવતો હું છું લક્ષ્મીચંદ તરગાડો. પિંગળા પરદેશી છે મરાઠણ, પિંગળા પરદેશી છે મરાઠણ, પ્રેમી એનો છે ઘરવાળો. લવેરિયા મુને કરશે બાવો, લવેરિયા મુને કરશે બાવો. આવો આવો નાટક જોવા આવો. જેણે જેના પોષ્યા મોહમ, ચિતકી પડિયા બાંધી કરમ. કોણે કોને છેતરી પાડ્યા, કોણે કોને છેતરી પાડ્યા, વાલે વધેર્યા કપટ ભરમ. દુકાનદારી મોહે સજાવો, દુકાનદારી મોહે સજાવો. આવો આવો નાટક જોવા આવો. પિંગળા મારી સગલી છે નહીં, નાટકિયાના નકલી ઠાક. મારે ઘેર જઈ ખીચડી ખાવી, મારે ઘેર જઈ ખીચડી ખાવી. પિંગળા ખાશે ઉસળ ને પાઉં. પાઠ મિલાતે શોભાવો, પાઠ મિલાતે શોભાવો. આવો આવો નાટક જોવા આવો. જો પિંગળાને લઈ જાઉં ઘેરે, મુને ગરાડી કાઢી મેલે. તેરી બી ચુપ મેરી બી ચુપ, તેરી બી ચુપ મેરી બી ચુપ. જાણો જુઓ ખેલે મેળે, अपनी अपनी संभालो, अपनी अपनी संभालो. आओ आओ नाटक जो आओ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આપણે એના પછી પ્રાર્થના કરવાની છે, એટલે ઉતાવળ નહીં કરતા. આપણું જે જીવન મળ્યું છે એ નાટક છે, જેની સ્ક્રિપ્ટ લખાયેલી છે, એટલે એ પ્રમાણે એ નાટક ઉકેલાશે. એટલે આપણું જીવન જે આજે એને એમ કહેવાય જીવાતું જીવન, એટલે ઉદય કર્મના ધક્કાથી જીવાતું જીવન અને આપણે દાદાની સમજણથી આજ્ઞાથી જે જીવીએ છીએ એમાં આખો ફરક છે. એટલે આ પદ દ્વારા કવિરાજે આપણે જે ભર્તૃહરિને પિંગળાનું ડ્રામા બતાડ્યો છે એ ભજવનારો લક્ષ્મીચંદ છે ને પિંગળા તો એના ઘેરે જઈને મરાઠણ છે એટલે ઉછળપાઉં ખાશે અને હમણાં ઘરે જઈને ખીચડી કઢી ખાવાની છે. એટલે કહેવાનું શું છે કે આપણું જે કર્મકૃત જીવન જે છે, એટલે કર્મથી જીવાતું જીવન છે જેમાં બધા ભોગવટાના ધક્કા આવે છે,
એ લખાયેલું જીવન છે ત્યાં એક વસ્તુ જે સમજવાની જે કીધી છે કે ત્યાં જો સાચું માનશો તો ઉપાધિ થશે. એટલે પહેલા જે કીધું કે પહેલેના કર્મ બહુ ખરાબ હતા, એટલે જે કીધું ને આજે પ્રેક્ષ વધુ આવ્યા છે, ગઈકાલે કોઈ હતું નહીં ને બધા પથ્થરબાજી કરી હતી ને બધું. એટલે કે આજે હવે નવો સંજોગ આવ્યો છે તો એને રોફ થી માણો, બજાર કરહણ રોફ થી પાવો બધાને, એટલે એની મજા કરો. પછી અહીંયા આગળ કીધું કે આ બધા કર્મની સગાઈ છે, એટલે ત્યાં જો લવેરિયા થશો તો બાવા થવું પડશે. એટલે આખડે, કારણ કે પેલું સામું દગો કરશે તો તમને ગમશે નહીં અને છેલ્લા વૈરાગ લાવીને બાવા થશો એમ કરીને કે છે. એટલે આ બધું નાટક જ છે. નાટક પૂરતા પતિ પત્ની છે, દીકરા દીકરી છે, વહુ જમાય, દીકરા વહુ છે, બધું. એટલે ત્યાં કેવી રીતે રહેવાનું કે જો આવું જીવન છે એટલે દુકાનદારી મોંથી સજાવજો. એટલે તમે ધર્મપત્ની છો તો સરખા રહેજો કે તમારા ધણીની, તમારા હસબન્ડની નજર બહાર ના જાય. એટલે ગમે તેમ રહેશો તો પેલાની નજર બહાર જશે. અને પેલા ભાઈએ પણ એવી રીતે રહેવાનું છે, પ્રેમપૂર્વક રાજી રાખવાના છે. તો એ ગ્રહસ્થી જીવન બધું સુંદર જાય અને લોકોને દાખલો મળે, વ્યવહારનો દાખલો મળે કે કેવી રીતે જીવવું જોઈએ. પછી આગળ કીધું કે કર્મ સંજોગે તમને કંઈ પણ ઉતાર ચઢાવ આવશે, પણ તમારો પાઠ ભજવી જાણો. કારણ કે આજે તમે ઉકળાટ કરીને કંઈ પણ ભૂલ કરશો, જે આગળની તો ભૂલ થયેલી જ છે અજ્ઞાનતાથી, આ વ્યવહારથી, અને વ્યવહારને અવળો પ્રયોગ થવાથી આજે એ વ્યવહાર બરાબર રહેતો નથી. તો આપણે આ નામધારીને ગાઈડ કરીને એમનો પાઠ ભજવી જાણવાનો છે. આદર્શ પુત્ર, આદર્શ પુત્રી, આદર્શ માતા, આદર્શ પિતા, આદર્શ પતિ, આદર્શ પત્ની, ભાઈ બહેન, જ્યાં જ્યાં જે સંબંધો આવે ત્યાં બધી આદર્શતા જે દાદા ભગવાને દેખાડી છે, સમજાવી છે, એ રીતે આપણે જીવવાનો નિશ્ચય કરીએ છીએ. નાટક આપણા હાથમાં નથી, પણ નાટકમાં આ નિશ્ચય જે છે વ્યવહાર પક્ષનો મૂળ નિશ્ચય પ્રાપ્ત થયો દાદા ભગવાનની કૃપાથી. હવે આ વ્યવહાર પક્ષનો નિશ્ચય કરીને વ્યવહારને આદર્શ કરી લેવાનો છે. આજે એ પૂર્ણ વ્યવહાર આદર્શ થઈ શકતો નથી, કારણ કે મન વચન કાયની એકતા નથી, એટલે કરેલો નિશ્ચય ફળતો નથી. પણ એ કારણ સ્વરૂપે આખો થઈને આપણો જે પ્રતિષ્ઠિત આત્મા એવો તૈયાર થાય છે કે જે આપણને દ્વાપર, જ્યાં મન વણિકાની એકતા છે, એવા સર્વજ્ઞ પુરુષ સિમંદર સ્વામી ભગવાન મહાવિદ્ય ક્ષેત્રમાં છે, તો ત્યાં આપણને લઈ જશે. અને ત્યાં એ બાકીનું કામ દાદાની કૃપાથી અહીંયા કારણ સ્વરૂપે થયેલું ત્યાં પરિણામ સ્વરૂપ ભગવાનના દર્શન સહિત થઈ જશે. એટલે અહીંયા પણ પછી કીધું, જો આ બહારનો ડ્રામા સાચો માન્યો, પીંગણાને ઘર લઈ જાઓ તો ઘરવાળી કાઢી મેલશે. એટલે વ્યવહારને નિશ્ચય બનાવ્યો તો નિશ્ચય કાચો પડી જશે. અંદર ભગવત કૃપા અને ભગવત ગુણો જે છે તેના પર આવરણ આવશે. અને એટલા માટે શું કીધું, તારી બી ચૂપ ને મારી બી ચૂપ, બહાર બોલવાનું નથી અને પાત્ર નભાવી જાણવાનો છે. આપણને શુદ્ધાત્મા પદ આપીને દાદા દેખતા કર્યા છે. એટલે આ બધો વ્યવહારને જોઈને સમજીને આદર્શતાના નિશ્ચય ગોઠવી જાણીએ. એટલે દરેકે પોતપોતાનું સંભાળવાનું છે. આમાં સાથે છીએ એટલે આપણે કૃપાથી, કરુણાથી એવી રીતે કરીને એકબીજા સાથે એને કમ્પેશનેટ ભાવ કહે છે કે કેમ કરીને બીજા પણ સુખી થાય અને આખરે મોક્ષે જાય. એટલે આ રીતે આપણને આ પદ દ્વારા આ નાટક છે, જીવનનું નાટક, એક ઉકલતો
પરિણામ છે, કર્મનું પરિણામ જે ભોગવટા વાળું છે, તેની સામે દાદાની સમજણથી આદર્શ વ્યવહારની નિશ્ચય રાખીને જીવી જવાનું છે. એ આખડે આ વ્યવહારને સહજ કરશે. અને આ વ્યવહાર કે આત્મા સહજ થયો, પણ આ વ્યવહાર સહજ થવાનો બાકી છે. એના માટે આજ્ઞા આપી છે, તો એ કામ પૂરું કરી લઈએ આપણે. અને એ માટે આપણો સત્સંગ, સ્વાધ્યાય, વિધિ, કીર્તન, ભક્તિ આ બધું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પંકજભાઈ 1 મિનિટ તમે, હા તમને ઓન કરવું. બરાબર.